હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ગ્રેડિયન્ટ વિશે જાણીશું. ગ્રેડિયન્ટ એક મેથેમેટિકલ ટ્રીટમેન્ટ છે કે જે આપણે ફિઝિક્સમાં વારંવાર ઉપયોગમાં કરવામાં આવતી હોય છે. તો મેથેમેટિકલ ટ્રીટમેન્ટમાં સૌપ્રથમ આપણે કોઈ એક ફંક્શન ફાઈ ઓફ એક્સ વાય ઝેડ લેવામાં આવે છે, જેમાં ફંક્શન ફાઈ ઇઝ ડિપેન્ડેડ ઓન એક્સ વાય ઝેડ. ફાઈ ઓફ એક્સ વાય ઝેડ શું કહેવા માગે છે આપણે? ફાઈ ઇઝ ડિપેન્ડેડ ઓન એક્સ વાય ઝેડ એટલે કે ફાઈ યુ એક્સ વાય અને ઝેડ પોઝિશન ઉપર આધાર રાખે છે, બટ ફાઈ ઇઝ નોટ ડિપેન્ડેડ ઓન ધ ડાયરેક્શન ઓફ એક્સ વાય ઝેડ એટલે કે એક્સ વાય અને ઝેડ ડાયરેક્શન ઉપર આધાર નથી રાખતું, પરંતુ એની પોઝિશન ઉપર આધાર રાખે છે. ઇફ વી મૂવ અ લિટલ ડિસ્ટન્સ ધ ફંક્શન વેરીઝ એટલે કે બહુ અતિ સૂક્ષ્મ ફેરફાર કરવામાં આવે એના ફંક્શનમાં તો એ ફંક્શન વેરી કરે છે એક્સ વાય અને ઝેડ ડાયરેક્શનમાં. ધેટ મીન્સ ધ રેટ ઓફ ચેન્જ ઓફ મે હેવ ડિફરન્ટ વેલ્યુ ઇન ડિફરન્ટ ડાયરેક્શન. તેથી ફંક્શન ફાઈ ઓફ એક્સ વાય ઝેડ જુદી જુદી દિશામાં જુદી જુદી રીતના ફેરફાર જોવા મળે છે. તો આપણે જો ત્રણેય ડાયરેક્શનમાં ફેરફાર થતું હોય તો મેથેમેટિકલ ટ્રીટમેન્ટ પ્રમાણે આપણે એનું પાર્શિયલ ડેરિવેટિવ કરવું પડે. તો આપણે ફંક્શન ઓફ ફાઈ ઓફ એક્સ વાય ઝેડનું પાર્શિયલ ડેરિવેટિવ કરવું હોય તો કેવી રીતના કરવામાં આવશે? તો કે ટેક ઓફ પાર્શિયલ ડેરિવેટિવ ઓફ phi of x y z. If d phi is partial derivative, then write as del phi upon del x into dx plus x ડાયરેક્શનમાં આપણે પાર્શિયલ ડેરિવેટિવ કરવું હોય તો del phi upon del y into dy plus z ડાયરેક્શનમાં del phi upon del z into dz. Here phi is change with infinitesimal amount of change in x, y and z direction. એટલે કે આ જગ્યા ઉપર ફાઈમાં જે ફેરફાર થાય છે એ એક્સ વાય અને ઝેડ ત્રણેય ડાયરેક્શનમાં અતિ સૂક્ષ્મ ફેરફાર થાય છે, બહુ મોટો ફેરફાર નથી થતો. તેથી આપણે એનું પાર્શિયલ ડેરિવેટિવ કરવામાં આવેલું છે. તો હવે ડીફાઈ ઇઝ ઇક્વલ ટુ આ ત્રણેય પાર્ટને જો અલગ પાડવામાં આવે તો કેવી રીતના લખી શકાય છે? તો કે આવી રીતના ડેલ ફાઈ અપોન ડેલ એક્સ આઈ કેપ પ્લસ ડેલ ફાઈ અપોન ડેલ વાય જે કેપ પ્લસ ડેલ ફાઈ અપોન ડેલ ઝેડ ઇન્ટુ કે કેપ ઇન્ટુ ડીએક્સ આઈ કેપ પ્લસ ડીવાય જે કેપ પ્લસ ડી ઝેડ કે કેપ. એટલે કે આ ત્રણેય ભાગને હું અલગ પાડું તો ડેલ ફાઈ અપોન ડેલ એક્સ જે આપણો આઈ કમ્પોનન્ટ બનશે, ડેલ ફાઈ અપોન ડેલ વાય જે કમ્પોનન્ટ બનશે, ડેલ ફાઈ અપોન ડેલ ઝેડ કે કમ્પોનન્ટ પાડશે. એને ડોટ પ્રોડક્ટમાં ડીએક્સ આઈ કેપ પ્લસ ડીવાય જે કેપ પ્લસ ડીવાય કે કેપ. આનાથી ઉલટું કરો તો જો ડેલ ફાઈ અપોન ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ આઈ ડોટ આઈ એટલે 1, તો ડેલ ફાઈ અપોન ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ. પછી આઈને જે સાથે ડોટ પ્રોડક્ટ કરું તો 0 થઈ જાય, આઈને કે સાથે ડોટ પ્રોડક્ટ કરું તો 0 થઈ જાય. એટલે મારે હંમેશા સેમ યુનિટ વેક્ટર સાથે જ ડોટ પ્રોડક્ટ કરવામાં આવશે. આઈનો આઈ સાથે ડોટ પ્રોડક્ટ, જેનો જે સાથે ડોટ પ્રોડક્ટ અને કેનો કે સાથે ડોટ પ્રોડક્ટ. તો હવે જેનો જે સાથે ડોટ પ્રોડક્ટ એટલે કે ડેલ ફાઈ અપોન ડેલ વાય ઇન્ટુ ડીવાય પ્લસ ડેલ ફાઈ અપોન ડેલ ઝેડ ઇન્ટુ ડીઝેડ એ આપણે આ જગ્યા ઉપર લખવામાં આવેલું છે. હવે આગળ દરેકમાંથી હું ફાઈને કોમન કાઢું છું તો ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ અપોન ડેલ એક્સ આઈ કેપ પ્લસ ડેલ અપોન ડેલ વાય જે કેપ પ્લસ ડેલ અપોન ડેલ ઝેડ કે કેપ. દરેકમાંથી ફાઈને કોમન કાઢું છું તો હું 12 લખું છું ઇન્ટુ ડીએક્સ આઈ કેપ પ્લસ ડીવાય જે કેપ પ્લસ ડી ઝેડ કે કેપ. હવે ડેલ એક્સ અપોન ડેલ આઈ કેપ પ્લસ ડેલ અપોન ડેલ વાય જે કેપ પ્લસ ડેલ અપોન ડેલ ઝેડ કે કેપને આપણે શું કહેવામાં આવે છે? મેથેમેટિકલ
ફોર્મ્યુલા પ્રમાણે ડેલ લખવામાં આવે છે. એને વેક્ટર ક્વોન્ટિટી હોવાથી ડેલ વેક્ટર ઇન્ટુ ફાઈ વડે દર્શાવવામાં આવે છે. ઇન્ટુ મેથેમેટિકલ એનાલોગી પ્રમાણે dx i કે પ્લસ dy j કે પ્લસ dz કે કેપને આપણે dl વેક્ટર લેન્થ એલિમેન્ટ dl વેક્ટરને આપણે આવી રીતના લખવામાં આવે છે dx i કે પ્લસ dy j કે પ્લસ dz કે કેપ વડે. તો જે આપણને ડેલ ફાઈ બરાબર આપણે શું લખી શકાય છે? તો કે ડેલ ફાઈ બરાબર આપણે આ ઉપરનું પદ લખી શકાય છે ડેલ ફાઈ અપોન ડેલ એક્સ આઈ કે પ્લસ ડેલ ફાઈ અપોન ડેલ વાય જે કે પ્લસ ડેલ ફાઈ અપોન ડેલ ઝેડ કે. તો અહીંયા વેર ડેલ વેક્ટર ઇન્ટુ ફાઈ બરાબર શું લખી શકાય છે? તો કે ડેલ ફાઈ અપોન ડેલ એક્સ આઈ કેપ પ્લસ ડેલ ફાઈ અપોન ડેલ વાય જે કેપ પ્લસ ડેલ ફાઈ અપોન ડેલ ઝેડ કે કેપ લખી શકાય છે. જે આપણે આ ઉપરનું સમીકરણ હતું એને જ શું કહેવામાં આવેલું છે? ડેલ ફાઈ કહેવામાં આવેલું છે. તો ડેલ ફાઈ બરાબર શું લખીએ કે ડેલ ફાઈ અપોન ડેલ એક્સ આઈ કેપ પ્લસ ડેલ ફાઈ અપોન ડેલ વાય જે કેપ પ્લસ ડેલ ફાઈ અપોન ડેલ ઝેડ કે. એવી જ રીતના ડીએલ વેક્ટર બરાબર શું લખી શકાય છે? તો કે dx i કે પ્લસ dy j કે પ્લસ dz કે. તો ડીએલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ dx i કે પ્લસ dy j કે પ્લસ dz કે. હિયર ડેલ વેક્ટર ડોટ એફ ને જ આપણે ગ્રેડિયન્ટ કહેવામાં આવે છે. ડેલ વેક્ટર ડોટ ફાઈ ને જ શું કહેવામાં આવે છે? આપણે ગ્રેડિયન્ટ ઓફ ફાઈ કહેવામાં આવે છે. ફાઈ રહ્યું આપણું શું હતું? તો કે ફાઈ એવું ફંક્શન હતું કે જે એક્સ વાય અને ઝેડ ઉપર આધાર રાખતું હતું પરંતુ એની ડાયરેક્શન ઉપર આધાર રાખતું નહોતું. એટલે કે એવી ક્વોન્ટિટી છે કે જે મેગ્નેટ્યુડ ધરાવે છે પરંતુ ડાયરેક્શન ધરાવતું નથી. તો એવા પ્રકારની ક્વોન્ટિટીને આપણે સ્કેલર ક્વોન્ટિટી કહેવામાં આવે છે. તો હું શું કહી શકું બીજી ભાષામાં? તો કે જ્યારે કોઈ ડેલને સ્કેલર ક્વોન્ટિટી ઉપર ઓપરેટ કરવામાં આવે તો એને શું કહેવામાં આવશે? ગ્રેડિયન્ટ કહેવામાં આવશે. ડેલ ઇઝ ઓપરેટેડ ઇન scalar function that product is known as the gradient. હવે આગળ આપણને ખબર પડી ગયેલી છે કે ડેલ ફાઈ વેક્ટર ડી ફાઈ વેક્ટર આપણને શું દેખાડે છે? તો કે ડેલ ફાઈ ઇન્ટુ ડીએલ વેક્ટરનો ડોટ પ્રોડક્ટ દર્શાવે છે. તો આપણે મેથેમેટિકલ ટ્રીટમેન્ટ પ્રમાણે આપણે ફિઝિક્સની ભાષામાં આપણે આવી રીતના પણ લખવામાં આવે કે ઇન જીઓમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન એટલે કે અર્થઘટન. જીઓમેટ્રિકલ અર્થઘટન પ્રમાણે આપણે કેવી રીતના લખી શકાય? તો કે ડી ફાઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ડેલ વેક્ટર ઇન્ટુ ફાઈ ઇન્ટુ ડીએલ વેક્ટરને આપણે બે વેક્ટરનું ડોટ પ્રોડક્ટ છે તો આપણે આવી રીતના લખવામાં આવે. એટલે કે એ વેક્ટર ડોટ ડી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા. તો આપણે આ જગ્યા ઉપર ડી ફાઈ વેક્ટર બરાબર શું લખી શકાય છે? તો કે ડેલ ઇન્ટુ ફાઈ ઇન્ટુ ડીએલ વેક્ટર ક્વોન્ટિટી નીકળી જશે ઇન્ટુ કોસ થીટા. થીટા શું દર્શાવે છે? આપણે અહીંયા લખેલું હતું કે થીટા રહ્યું એ એંગલ બિટવીન એ એન્ડ બી હતું. તો એવી જ રીતના હિયર theta is the angle between dl and del phi. તો આપણે આના ઉપરથી ડી ફાઈ નું મેક્સિમમ વેલ્યુ ક્યારે મળે છે? ડી ફાઈ મેક્સિમમ ક્યારે મળી શકે એની વાત કરવામાં આવે છે. તો કે ડી ફાઈ મેક્સિમમ ત્યારે મળી શકે કે જ્યારે ડીએલ ને કોન્સ્ટન્ટ રાખવામાં આવે. ફર્સ્ટ પોઈન્ટ કેવો હોય તો કહી શકાય કે ડીએલ ને શું કરવામાં આવશે? તો કે ડીએલ કોન્સ્ટન્ટ રાખવામાં આવશે. એટલે કે આ આપણે ડીએલની ડાયરેક્શન હોય અને આ આપણી
ડેલ ઇન્ટુ ફાઈની ડાયરેક્શન હોય અને બંને વચ્ચેના એંગલને આપણે થીટા કહેવામાં આવે છે. કે ડીએલને આપણે કોન્સ્ટન્ટ રાખવામાં આવે અને ડેલ ઇન્ટુ ફાઈને આપણે વેરી કરવામાં આવે, બધી જ દિશામાં ફેરવવામાં આવે. તો ડી ફાઈનું મૂલ્ય મેક્સિમમ ક્યારે મળશે? તો કે થીટા ઇઝ 0. થીટા શું હોય? 0 હોય. એટલે કે થીટા 0 ક્યારે હોય? તો કે ડેલ ફાઈ એન્ડ ડીએલ ઇઝ ઇન ધ સેમ ડાયરેક્શન. ડેલ ફાઈ એન્ડ ડીએલ ઇઝ ઇન સેમ ડાયરેક્શન. સેમ ડાયરેક્શનમાં હોય ત્યારે શું થઈ જશે? તો કે ડી ફાઈની વેલ્યુ આપણને કેવી મળશે? મેક્સિમમ. એટલે કે ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ ઇન્ટુ ફાઈ ઇન્ટુ ડીએલ લખવામાં આવતું હતું અને કોસ કેવો છે આપણો? 0. કોસ 0 છે એનો મતલબ શું થયો? તો કે ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ ઇન્ટુ ફાઈ ઇન્ટુ ડીએલ. કોસ 0 એટલે કે 1 અને જે ડી ફાઈની વેલ્યુ મળશે એ કેવી મળશે આપણને? મેક્સિમમ મળશે. તો આપણને ડેલ ફાઈની મેક્સિમમ વેલ્યુ ક્યારે મળે છે? તો કે જ્યારે સ્વાભાવિક જ છે ડેલ ફાઈની મેક્સિમમ વેલ્યુ ક્યારે મળશે? તો કે જ્યારે ફાઈની મેક્સિમમ વેલ્યુ હોય ત્યારે મળશે. તો આવી રીતના ગ્રેડિયન્ટ કેને કહેવામાં આવે છે? તો ગ્રેડિયન્ટ આપણે કોઈ ડેલ ઓપરેટરને, ડેલની જગ્યા ઉપર આપણે મેથેમેટિકમાં કેટલીક વખત નેમલા પણ કહેવામાં આવે છે. ડેલને શું કહેવામાં આવે? નેમલા. તો ડેલને જ્યારે કોઈ સ્કેલર ફંક્શન ઉપર ઓપરેટ કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? આપણે ગ્રેડિયન્ટ કહેવામાં આવે છે. તો આપણે ડેલ ઇન્ટુ ફાઈને શું કહેવામાં આવશે? હંમેશા ગ્રેડિયન્ટ કહેવામાં આવશે. એટલે એ એક ખાસ કરીને વસ્તુ યાદ રાખવા જેવી છે. ડેલને જ્યારે હું સ્કેલર ફંક્શન ઉપર ઓપરેટ કરું છું તો એને શું કહેવામાં આવે છે? ગ્રેડિયન્ટ ઓફ ફાઈ કહેવામાં આવે છે. એવી જ રીતના કોઈ બીજું ફંક્શન આપેલું હોય એ કે જેને આપણે સ્કેલર કહેતા હોય એને જો હું ડેલ ઉપર ઓપરેટ કરાવું તો એને શું કહેવામાં આવશે? તો કે ગ્રેડિયન્ટ ઓફ એ કહેવામાં આવશે. તો આવી રીતના આગળ આપણે ડેલ ઓપરેટર વિશે માહિતી મેળવીશું.